નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેમાલી ગામ કહેવામાં આવે છે। વડોદરામાં જે વેમાલી ગામ આવેલું છે તેને તમે જોઈ શકો છો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહેરી વિસ્તારમાં લેવામાં આવ્યો છે, પરંતુ જે વિકાસના જે કામ હોય તે થતા નથી। ગામના તમામ લોકો હેરાન પરેશાન છે। તમે જોઈ શકો છો, અમે તમને આજ દેખાડી રહ્યા છે તે જ તમે જોઈ શકો છો। જે આ ગામ કહેવામાં આવે છે અને ગામમાં જ આવી પરિસ્થિતિ, જેને પીવાનું પાણી નથી મળતું, પરંતુ જે લાખોનું જે પાણી છે તે વેડફાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો, જે આ વેમાલી ગામ કહેવામાં આવે છે અને ત્યાંની આ પરિસ્થિતિ છે। અહીંના લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણી તેમને પીવાનું શુદ્ધ નથી મળતું, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે તમે જોઈ શકો છો, જે રસ્તા છે તેની પણ કામગીરી દેખાતી નથી। તેને લઈને જે લોકો છે તે હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તમે જોઈ શકો છો, જે રીતે આ કહેવામાં આવે છે વેમાલી ગામથી આવતો રસ્તો છે, પાણીનો જે વેડફાટ છે તે થઈ રહ્યો છે। રસ્તો છે આ તમે જોઈ શકો છો, રસ્તાની પણ જે હાલત છે તે ખૂબ ખરાબ છે। જે ફોર વ્હીલર જાય છે તેમને પણ હાલાકી ભોગવવી પડે છે। તમે જોઈ શકો છો, તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણી સાથે વધુ વાતચીત કરવા સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર છે, તેમની સાથે જ વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો? વેમાલી ગામ કહેવામાં આવે છે અને આવી જ પરિસ્થિતિ, રોડ રસ્તા જે બહારથી જ આવતા આ વેમાલી ગામની પરિસ્થિતિ। હા, ચોક્કસથી વડોદરા શહેરને વેમાલી ગામમાં 2019 થી સમાવેશ કરવામાં આવ્યો। વડોદરા શહેર 2017 થી સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો દરજ્જો મળ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે 7 વર્ષથી આ ગામને જે શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો, 7-7, 8-8 વર્ષ થઈ ગયા, છતાં પણ જે કહેવાય છે કે વેમાલી ગામમાં જે મોટી મોટી ઇમારતો તો બનાવવામાં આવી છે, ટીપી જાહેર કરવામાં આવી છે, પરંતુ હકીકતની અંદર જે વેમાલી ગામમાં પ્રાથમિક સુવિધા એટલે કે ઘર, નળ, ગટર ને રોડ મહાનગરપાલિકામાં જ્યારે સમાવેશ કરવામાં આવે ત્યારે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય સાથે સાથે સ્થાનિક અધિકારીઓ તમામ રીતની સવલતો સુવિધાઓ ઊભી કરવી જોઈએ। પરંતુ હાલમાં પણ તમે જોશો કે દરેક જે બિલ્ડિંગ આવેલી છે, દરેક જે રહેણાંક વિસ્તાર છે, ત્યાં ગાડી લોકો બોરિંગનું પાણી એટલે બોરના પાણી પી રહ્યા છે। બોરના પાણી પણ પીવા લાયક નથી। એટલે કહેવાનો મતલબ કે જે બોરના પાણી જ્યારે પીવા લાયક ન હોય, લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય, ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક, મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી, આ તમામ લોકોએ આ ગામની વિઝિટ લેવી જોઈએ। હાલમાં જ તમે જોશો કે જે જગ્યાઓ પર જે વરસાદી ગટરનું કામગીરી થઈ રહી હતી, ત્યારે સ્થાનિક વોર્ડ નંબર 3 ના અધિકારીને અમે ટેલિફોનિક જાણ કરી। ત્યારબાદ જે વરસાદી કાંચ તો નાખવામાં આવી, વરસાદી ડ્રેનેજ, એના બાદ જે વરસાદી ડ્રેનેજ નાખવા વાળા વ્યક્તિએ જે ગટરનું જે ઢાંકણ છે, જે કહેવાય છે કે ડ્રેનેજની લાઈનને જે તોડી નાખી, એના કારણે ડ્રેનેજ ઉભરાતી હતી, ગટરના મળમૂત્ર વાળા પાણી ઉભરાતા હતા। પછી જ્યારે ડ્રેનેજની કામગીરી કરવા માટે જે કોન્ટ્રાક્ટર આવ્યો, એને પાણીની નળીકા તોડી નાખી। એટલે કહેવાનો મતલબ કે એકબીજા તોડફોડ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાના રોટલા શેકી રહ્યા છે અને પ્રજાના જે ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વેડફાટ થઈ રહ્યા હોય અને વડોદરા મહાનગરપાલિકાની તળિયા જે તિજોરી છે, આ તળિયા ઝાટક કરવાનું આ કોન્ટ્રાક્ટરોએ એક ષડયંત્ર રચ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। હાલમાં જ જ્યારે અમે જાત તપાસ કરી, જ્યારે અમે પોતે વેમાલી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં અમે પોતે રહીએ છીએ, એટલે અમારા વિસ્તારમાં જ્યારે પાણી ન આવતું હોય, ડ્રેનેજની સુવિધા ન હોય, સાથે સાથે રોડ રસ્તાના ઠેકાણા ન હોય, તો વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના મગરો આ મફતનો પગાર લે છે। વડોદરા શહેરના નેતાઓ ખોબે ખોબે વોટ લેવા માટે, હાથ જોડવા માટે આવતા હોય છે। આજે સ્થાનિક કોર્પોરેટરોને, 4 કોર્પોરેટરોને અમે વારંવાર વોટ્સઅપ દ્વારા રજૂઆત કરી છે। સાથે સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે મેયર જે ગીતાબેન મકવાણા, તેઓને પણ લેખિતમાં એક અરજી આપી છે, ચેરમેનને પણ અરજી આપી છે, છતાં પણ જે કોઈ પણ જાતનું નિરાકરણ નથી આવતું। 2 દિવસ અગાઉ અહીં ગાડી વડોદરા શહેરના જે દંડક છે, આ દંડક એક સ્કૂલમાં પ્રવેશોત્સવના નામે અહીંયા ગાડી આવ્યા હતા, ત્યારે દંડકને પણ અમે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે, છતાં પણ વડોદરા શહેરના જાડી ચામડીના મગરો ક્યાંક ને ક્યાંક જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે જ આવતા હોય છે, પરંતુ વેમાલી ગામનો જે વિકાસ છે, આ વિકાસ ક્યાંક ને ક્યાંક રંધાઈ રહ્યો છે અને વિકાસના નામ પર વિનાશ કરવા બેઠા છે। ત્યારે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે
આવનારા દિવસોમાં તમામ ગ્રામજનોને સાથે સાથે તમામ લોકોને એક સાથે એક મંચ પર ભેગા કરી અને આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે તેની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ. સાથે સાથે અહીંયા આગળ તમે જોશો કે લોકોને પાણી નથી મળી રહ્યું. જળ એ જીવન છે. મોટી મોટી ડંપાસો મારવામાં આવે છે, પરંતુ હકીકતની અંદર અહીંયા લાખો હજારો ગેલન પાણી જે પીવાનું શુદ્ધ પાણી જેનો વેરપાટ થઈ રહ્યો છે. અત્યારે પણ જે કોન્ટ્રાક્ટર છે, કોઈ પણ અધિકારી છે, કોઈ સુપરવાઇઝર છે, આ જોવા સુદ્ધા આવ્યા નથી. હાલમાં તમે જોશો ત્યાં ગાડી જે પાણીનો ભરાવડો તમે જોશો આખું તળાવ ભરાઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આટલું મોટું પાણીનો વેરપાટ થતો હોય, લાખોને ગેલન પાણીનો વેરપાટ થતો હોય, આ તમે જોશો કે અંદરની બાજુમાં પણ આખું જે તળાવ ભરાઈ ગયું છે. ઓલરેડી જોવા જઈએ તો વેમાલી ગામનું જે તળાવ છે 2 કરોડથી વધુના રકમે જે ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ જે વેમાલી ગામનું જે તળાવ ન્યૂ બ્યુટિફિકેશનના નામ પર જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ એ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે તળાવનું જે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જે શુદ્ધિકરણ થવું જોઈએ, જે સફાઈ થવી જોઈએ, એ તળાવની પણ સફાઈ થઈ નથી. એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેર વિકાસથી વંચિત રહી ગયું છે. આજે સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જામનગર આવા તમામ શહેરો આજે વડોદરા શહેરથી વિકસિત થઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં વિકાસ નથી થતો. એનું મુખ્ય કારણ એક જ છે કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે. કોન્ટ્રાક્ટરો પોતાની મલાઈ ખાતા હોય છે, અધિકારીઓ ટકાવારી લેતા હોય છે, જેના કારણે વડોદરા શહેરનો વેમાલી વિસ્તાર જે આજે વિકાસથી વંચિત છે. આજે અહીંના સ્થાનિક લોકો તમામ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ધૂળની ડમડી ઉડી રહી છે. સાથે સાથે જે કહેવાય છે કે રોડની વાત, તો રોડ પર ઓનલી ઠીગડા મારવામાં આવે છે. પેચવર્કની કામગીરી 2 દિવસમાં કરવામાં આવે અને એ ડામરમાં પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ નાખવામાં આવતું હોય, જેના કારણે આજે એક ખાડો પૂરવામાં આવે, એના બીજા દિવસે 2 ખાડા પડી જતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના જે વેમાલી વિસ્તાર છે, આ વેમાલી વિસ્તારને તમામ રીતે વિકાસથી વંચિત રાખવામાં આવ્યું છે. હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હાથ જોડીને વિનંતી કરું છું વડોદરા શહેરના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા જે આપણા મેયરશ્રી છે, સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે અરુણ મહેશ બાબુ, જેને અમે રાજા બાબુ તરીકે કહીએ છીએ, આ રાજા બાબુને પણ અમારી એક અપીલ છે કે જ્યારે તમારા ચપ્પલ પર જે રોડ પર ચપ્પલ ચોટી જતા હોય ત્યારે કાઈ નાકાઈ સાથે સાથે તમામ અધિકારીઓને તતરાવતા હોય છે, ખકડાવતા હોય છે, પરંતુ હકીકતની અંદર ઉત્તર ઝોન વિભાગની અંદર તમે મુલાકાત લેશો તો હકીકત તમને ધ્યાને આવશે કે આ જે પાણીનો વેરપાટ થઈ રહ્યો છે, આ પાણીનો વેરપાટ નથી, પરંતુ આ વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયાનો આ ધુમાડો થઈ રહ્યો છે. એટલે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ. કારણ કે મુખ્યમંત્રી જાતે આવતા હોય છે, ભૂપેન્દ્ર પટેલ જ્યારે વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય છે તો હસતા મોડે ટકોર કરતા હોય છે, પરંતુ વડોદરા શહેરના જાડી ચામડીના મગરો સાથે સાથે વડોદરા શહેરના સ્થાનિક નેતાઓ અમને કોઈ પણ જાતની શરમ નથી, અમને કોઈ પણ જાતની જે લાજ શરમ નથી. એટલે આવા જે કોર્પોરેટરોને પણ અમારી અપીલ છે કે ભાઈ હવે બહાર નીકળો. ખોબે ખોબે તમને પ્રજાએ જે વોટ આપ્યા છે, તમને આજે ખુરશી પર બેસાડ્યા છે, તો હકીકતની અંદર પ્રજાની વેદના સમજો. કારણ કે પ્રજા તમામ રીતે ત્રાહિમામ પોકારી રહી છે, પ્રજા તમામ રીતે ત્રાસી ગઈ છે અને હાલમાં તમે જોશો કે નાના નાના ભૂલકાઓ અહીંયા ગાડી અવર જવર કરતા હોય, કોઈ પણ જાતના બેરિકેડ લગાવ્યા નથી. જો કદાચ આ કોઈ બાળક અથવા તો કોઈ વ્હીકલ આવા ખાડા ભૂવામાં પડવાથી જો કદાચ કોઈકનું મૃત્યુ થશે, કોઈ ઇજાગ્રસ્ત થશે, તો તેનો જવાબદાર કોણ? એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે વડોદરા શહેરના જે વોર્ડના અધિકારીઓ હોય, વોર્ડના કર્મચારીઓ હોય, સાથે સાથે આવા બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરો હોય, અમને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ. આ જ કામગીરી 2 દિવસ અગાઉ જે તે કોન્ટ્રાક્ટરે કરી હતી, પરંતુ હાલમાં ફરીથી એ જ જગ્યા ઉપર લીકેજ થયું છે. એટલે કહેવાનો મતલબ કે આ કોન્ટ્રાક્ટર પોતાની મસ્ત મોટી મલાઈ ખાવા માટે આ મોટા ભુવાની રાહ જોઈ રહ્યો છે. ત્યારે અમારી માંગણી ને લાગણી એક જ છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર વેમાલી ગામની અંદર વિકાસ થવો જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. જે રીતે કમલેશભાઈ કીધું, ચોક્કસ આ જે લોકોને પીવાનું પાણી નથી મળતું, પરંતુ તમે જોઈ શકો છો આ જે પાણી છે તેનો વેડફાટ થઈ રહ્યો છે. રોડ રસ્તા છે તે ખરાબ છે. હવે તો કમલેશભાઈ પણ પોતે રહેવાઈ ગયા છે ને કમલેશ? હા, ચોક્કસથી. હું પણ અહીંયા ગાડી હાલમાં જે અમારે વેમાલી ગામમાં જ હું રહું છું. એટલે હવે વેમાલી ગામનો વિકાસ થવો જોઈએ એવું નથી કે હું રહું છું, પરંતુ જ્યારે અહીંયા ગાડી આવ્યો ત્યારે હકીકતમાં માહિતી મળી કે અહીંયા ગાડી તો તમામ રીતે ત્રાહિમામ પોકારી રહ્યા છે.
લોકો જે સ્ટ્રીટ લાઇટની જે વ્યવસ્થા હોવી જોઈએ, નાના નાના ભૂલકાઓ અહીંયાથી અવર જવર કરતા હોય છે, કોઈ પણ જાતની સ્ટ્રીટ લાઇટના વ્યવસ્થા નથી અહીંયા ગાડી. સાથે તમે જોશો કે રોડની વાત કરો તો રોડ પર જે ખાડા પડી ગયા છે, ભૂવા પડી ગયા છે. આ કોર્પોરેશનની ગાડી તો અહીંયા ગાડી આવે છે, પરંતુ આરામ ફરવા માટે આવતી હોય છે, આરામ ફરવા માટે. એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે વડોદરા શહેરના જે સુપરવાઇઝરો હોય, વડોદરા શહેરના જે પણ નેતાઓ હોય, સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, આ તમામ લોકોએ અહીંયા ગાડી આવી જોઈએ અને વિઝિટ લેવી જોઈએ. કારણ કે લાખો રૂપિયા લોકો ટેક્સ ભરતા હોય, જે મોટી મોટી ઇમારતોમાં રહેવા માટે તો આવતા હોય છે, પરંતુ હકીકતની અંદર એ ઇમારતોમાં પીવાનું પાણી નથી, ડ્રેનેજની વ્યવસ્થા નથી, રોડના ઠેકાણા નથી, તો વિકાસ ક્યાંથી થશે સાહેબ? વડોદરા શહેરના લોકો ટેક્સ ભરે છે, એડવાન્સ ટેક્સ ભરે છે, છતાં પણ જે કહેવાય છે કે વિકાસ જે મળતો નથી, વિકાસ થતો નથી, વિકાસના નામ પર વિનાશ થતો હોય છે. એટલે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને એક દાખલો બેસાડવામાં આવે એવી ખાસ અમારી માંગણી છે. તમે જોઈ શકો છો આ જે મુખ્ય માર્ગ જ કહેવામાં આવે છે, વેમાલી ગામ કહેવામાં આવે છે, પરંતુ હજુ જે કામગીરી છે તે પણ નથી થઈ. મેં પણ આગળથી આવ્યો છે વેમાલી રોડથી, પરંતુ જે રસ્તો છે તે ખરાબ છે, ખાડા પડેલા છે. કોઈ ઈજા થશે કે કશું થશે તો જવાબદાર કોણ? તે પણ એક મોટો સવાલ છે. તમે જોઈ શકો છો એ બેરીગેડ છે તે પણ કશું મારવામાં નથી આવ્યા, પરંતુ આ જે પાણી છે, પાણીનો પણ વેડફાટ છે તે થઈ રહ્યો છે. રસ્તો પણ બરાબર નથી અને નાના નાના છોકરાઓ છે, બાળકો, તે પણ જતા હોય છે. હવે કમલેશભાઈ તો આંદોલનની પણ વાત કરવામાં આવી છે. આ વોર્ડ નંબર 3ના જે અધિકારીને જે કામગીરી અલગ અલગ કામગીરી કરતા હોય છે, પરંતુ કંઈ ને કંઈ નુકસાન કરે છે. હવે આ કામગીરી નહીં કરવામાં આવે તો કમલેશભાઈ દ્વારા પણ તમામ લોકોને લઈને આંદોલન કરવામાં આવશે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે.